આ ભરડાવાવ વિસ્તારથી આગળ કોઈ પણ વાહનને જવા દેવામાં આવશે નહીં. મેળો આગળથી જ ચાલુ થઈ જવાનો છે. દોસ્તો આ જગ્યા ઉપર બાઇકર બાબા આપણી સાથે જોડાયા છે. બાપુ જય ગિરનારી. જય ગિરનારી. જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટા પ્રમાણમાં પેલા આ જગ્યા ઉપર પબ્લિક બેસતું હતું, પણ હાલ અત્યારે આ જગ્યા જે છે એ જે સાધુ છે એને ફાળવવામાં આવી છે. મૃગીકુંડ છે, મૃગીકુંડ આ જગ્યા ઉપર દર્શાવવામાં આવ્યો છે. આ જગ્યા ઉપર જે સાધુઓ છે એ બધા મૃગીકુંડમાં સ્નાન કરી રહ્યા છે. સામેની બાજુએ નંદી અને શિવલિંગ જે સામેની બાજુએ છે, અને આ ભોળાનાથનું સુંદર મજાનું મંદિર. સો નમસ્કાર દોસ્તો, જય ગિરનારી, હર હર મહાદેવ. કેમ છો બધા દોસ્તો? મહાશિવરાત્રી 2026 મિની કુંભ જોરદાર તૈયારીઓ આ જગ્યા ઉપર ચાલી રહી છે. અત્યારે આપણે મજેવડી ગીટ વિસ્તારમાં છીએ અને આ જગ્યા ઉપર શું તૈયારીઓ છે એ તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાના છીએ. હવે જુઓ સાહેબ, આજના દિવસની તૈયારીની વાત કરું તો આજે ધીરે ધીરે સામેની બાજુ એક પોલીસ ચોકી આવી ગઈ છે. આ જગ્યા ઉપર રિક્ષાઓનું જે સ્ટેન્ડ છે, અહીંથી તમને રિક્ષાઓ બધી મળી રહેવાની છે. અને આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે આઈ થિંક આ જે માંડવો છે ને એ બસ જે જતી હોય છે, બસ માટેનો માંડવો છે. અને અહીં આપણે જે રિક્ષા ચાલકો છે એની સાથે વાતચીત કરીશું કે ભાઈ મજેવડી ગેટથી ભવનાથ કોઈને જવું હોય તો અંદાજિત શું ભાડું રહેશે. ચાલકો આપણી સાથે જોડાયા છે. જય ગિરનારી. હવે આ જગ્યા ઉપર મહાશિવરાત્રીનો ખૂબ સરસ મજાનો મેળો આવી રહ્યો છે, તો રિક્ષા ચાલકોના ગ્રુપે શું ડિસાઈડ કર્યું છે, કેટલું આ જગ્યા ઉપર ભાડું લેવાના છો? આ જગ્યા પર 10 થી 20 રૂપિયા. 10 થી 20 રૂપિયા ભાડું રહેશે. અને ક્યાંથી ક્યાં સુધી તમે લઈ જશો? અહીંથી ભરડાવાવ લગી, મતલબ મજેવડી ગેટથી ભરડાવાવ સુધી. અને માની લો કે કોઈ બસ સ્ટેશન થી આવે છે તો એનું શું અંદાજિત ભાડું રહેશે? એનું 20-25 રૂપિયા. 20 રૂપિયા, ટૂંકમાં અંદાજિત એવરેજ 20 રૂપિયા ભાડું પર પર્સન રહેશે. ઓકે. અને ભરડાવાવ થી અંદર જવા દેવાની કોઈ શક્યતા? નહીં, બંધ જ, ઉપરથી જ બનાય આવી ગઈ છે. ઉપરથી જ બનાય. તમે જે રીતે જાણ્યું એ રીતે આ જગ્યા ઉપર જે ભરડાવાવ છે, ભરડાવાવથી આગળ જવા દેવાની અનુમતિ કોઈ પણ વ્યક્તિને નથી. જે અધિકારીઓ છે એ પણ પોતે ચાલીને જવાના છે. તો અત્યારે આ અપડેટ જે છે, જે મજેવડી ગેટ છે, મજેવડી ગેટથી આપણે આગળ જે ભરડાવાવ છે, ભરડાવાવ સુધી જવા દેવામાં આવશે. રિક્ષા ચાલકો હોય, બસ ચાલકો હોય કે પ્રાઇવેટ વાહન હોય, તમારે ત્યાં તમારું પ્રાઇવેટ વાહન પાર્ક કરીને પછી જ આગળ જવાનું છે. હવે તમને હું એ બતાવી દઉં, જે લોકોએ ભરડાવાવ જોયું નથી એ લોકોને બતાવી દઉં કે ભરડાવાવ ક્યાં આવ્યું છે, એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવે કે ભાઈ કઈ રીતની પરિસ્થિતિ થવાની છે, કેટલું ચાલીને જવાનું છે. વિસ્તારમાં એક મિત્ર મળ્યા છે, આપણા વિડીયો રેગ્યુલર જોવે છે, આપણા યુટ્યુબ પરિવારનો એક અહમ હિસ્સો કહેવામાં આવે છે. તો કેમ છો? જય ગિરનારી. જય ગિરનારી. શું કહેશો? અમે મિલનભાઈ અમારા વિડીયો ચાલુ કર્યા છે યુટ્યુબમાં. જી. ભાવેશ પાટડિયા મારું નામ છે. જી. મેં 26 જાન્યુઆરીથી વિડીયો સ્ટાર્ટ કરી દીધા યુટ્યુબમાં. બરોબર. મેં તમારા વિડીયો બહુ જોયા છે. જી. અને મને તમારા વિડીયો બહુ ગમ્યા છે. થેન્ક યુ. અને સબસ્ક્રાઈબર મેં જાજા કર્યા છે તમારા વ્લોગમાં. જી. એટલે મને થોડોક સાથ આપજો ક્યારેક જરૂર પડે તો. અરે મહાદેવ હારે હોય એટલે કઈ ખૂટે જ નહીં ભાઈ. ભલે હાલો. જય ગિરનારી ભાઈ. મળીએ બાપુ. ચલો દોસ્તો, આ જગ્યા ઉપર એક સરસ મજાનું પોસ્ટર મૂકવામાં આવ્યું છે. મહાશિવરાત્રી મેળા 2026માં જે લોકો પ્લાસ્ટિક લઈને આવતા હોય એ લોકો માટે ખાસ આ વસ્તુ છે કે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર, ગરવી ગુજરાતની શાન, વન્યજીવોનું રક્ષણ એ જ આપણું સન્માન. ગગનવિહારી ગીધને બચાવો, કુદરતની કડીને તૂટતી અટકાવો, ગંદકી સાફ રાખે છે એ હરદમ, એમના સંરક્ષણ માટે લઈએ એક કદમ. દોસ્તો, આ જગ્યા ઉપર આ પોસ્ટર એક વસ્તુ આપણને સૌને મેસેજ આપે છે કે તમે જ્યારે પણ આ જગ્યા ઉપર ગિરનારની પવિત્ર ભૂમિ ઉપર આવો છો તો દોસ્તો પ્લાસ્ટિક ના લાવતા, કેમ કે પ્લાસ્ટિક જે છે એ આ કુદરતી આપણો જે પ્રદેશ છે, કુદરતી આપણો ગિરનાર છે, એ ગિરનારને ખરેખર ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે. તો મહેરબાની કરીને જ્યારે પણ તમે મહાશિવરાત્રીના મેળામાં આવો છો, ઇવન પરિક્રમામાં આવો છો, ત્યારે આ જગ્યા ઉપર પ્લાસ્ટિક લઈને ના આવતા. દોસ્તો હું એવું માનું છું કે તમે એક સમજદાર નાગરિક છો અને આ વખતે પ્લાસ્ટિક મુક્ત મહાશિવરાત્રી જરૂરથી કરશો. જય ગિરનારી. હવે આપણે અહીંથી આગળ વધીએ. દોસ્તો, હવે આપણે આગળ જઈ રહ્યા છીએ તો આપણે એ જોશું કે ભાઈ આગળ જે આપણે મજેવડી ગેટથી રિક્ષાનું આપણે જોયું કે ભાઈ મજેવડી ગેટથી તમને ભરડાવાવ સુધી લઈ જશે. તો ભરડાવાવ એટલે શું, ભરડાવાવ ક્યાં સુધી છે, જે લોકો અજાણ છે એના માટેનો હું આ અપડેટ આપું છું કે ભાઈ ભરડાવાવ જે છે ક્યાં આવેલું છે ને ક્યાં સુધી તમને રિક્ષા લઈ જશે. અત્યારે ઘણી બધી ગાડીઓ એવી છે કે જે સીધો સામાન લઈને જઈ રહી છે. એનો ક્લિયર ઇન્ટેન્સ મતલબ એ છે કે ભાઈ એ બધા લોકો ઉતારાવાળા છે અને એમનો સીધો સામાન બધી જગ્યાએ આવી રહ્યો છે. તો તમે આ જે જગ્યા જોઈ છે ને, આ જગ્યા પાર્કિંગ માટે ફાળવેલી છે. આવા અંદાજિત 25 જેટલા પાર્કિંગ તંત્ર દ્વારા ફાળવવામાં આવ્યા છે.
બાજુએ તમે પાર્કિંગ જોઈ શકો છો. પાર્કિંગની સંપૂર્ણ તૈયારી આ જગ્યા ઉપર વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે. પછી હવે તમારે એક વસ્તુ સમજવાની છે કે મજેવડી ગેટથી ભરડા વાવ અંદાજિત કદાચ 1 થી 2 કિલોમીટર જેવું થાય છે. આ છે ભરડા વાવ. હવે મહાશિવરાત્રી દરમિયાન અહીંથી આગળ જવા દેવામાં આવશે નહીં, તો ખાસ દરેક વ્યક્તિને આ વસ્તુની તૈયારી રાખવાની છે. બેક સાઈડ તમે જે જોઈ રહ્યા છો એ ગેટ ભરડા વાવ વિસ્તારનો છે. હજી સુધી આ બધા વાહનો છે એ જઈ રહ્યા છે એ જગ્યા ઉપર, પણ થોડા દિવસોમાં જ જ્યારે મહાશિવરાત્રી ચાલુ થશે, બરોબર છે, ત્યારે આ ભરડા વાવ વિસ્તારથી આગળ કોઈ પણ વાહનને જવા દેવામાં આવશે નહીં. મેળો આગળથી જ ચાલુ થઈ જવાનો છે. આ જગ્યા ઉપર બેરીગેટ્સ રાખી દેવામાં આવશે. તો જે વ્યક્તિ બહાર ગામથી આવતા હોય, બસમાં આવતા હોય, પોતાનું પ્રાઇવેટ વાહન લઈને આવતા હોય, એ લોકો માટે ખાસ વસ્તુ હું જણાવીશ કે તમારે તમારું વાહન છે એ પાર્કિંગમાં રાખી દેવાનું છે, અને પાર્કિંગમાં રાખીને પછી તમારે અહીંથી જે છે સાહેબ એ ચાલીને જવાનું છે. ઇવન જે મોટા મોટા અધિકારીઓ છે એ દરેક વ્યક્તિ પોતાનું વાહન બહાર રાખીને આવશે. બધા લોકો ચાલીને જવાના છે. તો આ રીતની કંઈક તૈયારીઓ છે આ જગ્યા ઉપર. હવે અહીંથી સીધા આપણે ભવનાથ વિસ્તારમાં જશું. દોસ્તો ફાઇનલી આપણે ભવનાથ વિસ્તારમાં પહોંચી ગયા છીએ, અને અહીંની પણ ઘણી બધી અપડેટ છે એ તમારા સાથે શેર કરીશ. જોડાયેલ રહેજો વિડીયોમાં. દોસ્તો પૂર જોરમાં તૈયારીઓ જામી છે, અને રાત્રિનો માહોલ કંઈક સરસ મજાનો આપણને જોવા મળશે આજે. તો એ પણ વિડીયો તમારા સૌ માટે લઈને આવીશું. જો તંત્ર ખડે પગે છે, અને ખૂબ સુંદર મજાની તૈયારીઓ બધી જગ્યા ઉપર ચાલુ છે. દોસ્તો અત્યારે આપણે ભવનાથ વિસ્તારમાં આવી ગયા છીએ, અને તમે જોઈ શકો છો તૈયારી સાહેબ જોરદાર આ જગ્યા ઉપર જોવા મળી રહી છે આપણને. અહીંથી આગળ જે છે, જય ગિરનારી બાપુ, ઓમ નમો નારાયણ. આવું પછી જય ગિરનારી બાપુ માહિતમાં આવી ગયા છે આ જગ્યા ઉપર. અને સામેની બાજુએ તમે જુઓ તો આ જગ્યા ઉપર અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં તંત્ર દ્વારા બને એમ છે. આ જે બોર્ડ બધા છે ને, આઈ થિંક લાઇટિંગ વાળા બોર્ડ હશે. તો ખૂબ સરસ મજાની તૈયારી સાહેબ, અને આટલી સરસ તૈયારી હું પહેલી વાર જોઈ રહ્યો છું. આપણે દર વર્ષે આ જગ્યા ઉપર આવતા હોઈએ છીએ, પણ આટલી સરસ તૈયારી ભાઈ મને આ પહેલી વાર જોવા મળી રહી છે. પ્લસ આજે મંદિરથી આશરે 50 થી 60 મીટરનો જે રસ્તો છે એ ક્લિયર છે સાહેબ. આ જગ્યા ઉપર ટ્રાફિક આપણને ઓછું જોવા મળે છે, તો એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. અહીંથી સીધા આપણે મહાદેવના સરસ મજાના દર્શન કરીએ, અને તમને બધાને મહાદેવના સરસ મજાના દર્શન કરાવું. ત્યારબાદ જે અલગ અલગ સાધુઓ છે એમની સાથે વાતચીત ને તમામ વસ્તુ તમને પડની અપડેટ મળતી રહેવાની છે. તો જોડાયેલા રહેજો વિડીયોમાં. જો આ જગ્યા ઉપર સામેની બાજુ આપણે રઘુનાથ દ્વારમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ભગવાન ભોળાનાથના સુંદર મજાના આપણે દર્શન કરીશું. દોસ્તો મંદિરમાં તમે જોઈ શકો છો કઈ રીતની બધી તૈયારીઓ સરસ મજાની થઈ ગઈ છે. અને આપણે આની પહેલાં જે આપણે ડ્રોઈંગ દેખાડ્યું હતું, તમને પેઇન્ટિંગ દેખાડ્યું હતું, એ ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા આવ્યું છે. ખૂબ સરસ મજાનું બનાવ્યું છે આ જગ્યા ઉપર. ધર્મેશભાઈ પોતાની કારીગરાઈ ત્યાં હજી નિખારી રહ્યા છે. સરસ મજાની બધી વસ્તુઓ બનાવી રહ્યા છે. આ પેઇન્ટિંગની વાત કરીએ ને, તો જે દિગંબર સાધુઓ રવેડીના દિવસે જ્યારે નીકળે છે ત્યારે એનું જે શરૂઆતનું આગળ ભોળાનાથ છે, અને એના પછી બધા દિગંબર સાધુઓ આપણને જોવા મળે છે. જે મૃગીકુંડ છે, એ મૃગીકુંડ આ જગ્યા ઉપર દર્શાવવામાં આવ્યો છે. આ જગ્યા ઉપર જે સાધુઓ છે એ બધા મૃગીકુંડમાં સ્નાન કરી રહ્યા છે. સામેની બાજુએ નંદી અને શિવલિંગ જે સામેની બાજુએ છે, અને આ ભોળાનાથનું સુંદર મજાનું મંદિર. તો જોરદાર આ તમામ વસ્તુ અપડેટ આ જગ્યા ઉપર કરવામાં આવી છે. આ કલાકૃતિ વિશે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને દિવ્ય મૃગીકુંડ છે એ મૃગીકુંડને પણ સરસ રીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર ખૂબ સરસ રીતે છે મૃગીકુંડની તૈયારીઓ થઈ રહી છે. સામેની બાજુએ મૃગીકુંડનું મહાત્મય જે ઇતિહાસ છે એ લખવામાં આવ્યો છે. તો તમે ત્યાં એ વ્યવસ્થિત રીતે રીડ કરી શકો છો કે શું એક્ઝેક્ટલી મહત્વ છે. અને આ રીતની તૈયારી સાહેબ. દોસ્તો ભવનાથ મંદિરના એક્ઝેક્ટ બાજુના વિસ્તારની વાત કરીએ તો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે જે સાધુ આ જગ્યા ઉપર આવ્યા છે એ બધાના ધોણાઓ આ જગ્યા ઉપર બની ચૂક્યા છે. અને મને એમ છે એકાદ દિવસમાં કદાચ આ લોકો
જે છે સાધુ એ પોતાની ધૂણી જે છે એ ચાલુ પણ કરી દેશે. જેવું જે કંઈ પણ અપડેટ હશે એ તમારી સાથે શેર કરીશું. આ રીતની બધી ધૂણીઓ છે અને સામે પંચદશનામ જૂના અખાડા. અને આ વિસ્તાર જુઓ સાહેબ તમે, ખૂબ જ અદ્ભુત. અને જો મહાશિવરાત્રી દરમિયાન આ વિસ્તાર ખરેખર વાહન ન આવે તો ખરેખર ફાયદાવાળી વસ્તુ છે. તો એકવાર આપણે એ પણ સમજવું જોઈએ. બાકી દિગંબર સાધુ આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો. બાપુ સામે બેઠા છે. આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો ઘણા બધા સાધુ સંતો આવ્યા છે. માતાજી પણ સામેની બાજુએ બિરાજમાન છે. તો ખૂબ જ સુંદર રીતે બધી તૈયારીઓ છે આ જગ્યા ઉપર થઈ રહી છે. આ તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર. દોસ્તો સામેની બાજુએ કિન્નર અખાડા છે અને એક્ઝેક્ટ એની સામે આ જગ્યા ઉપર જે ધૂણીઓ છે એ કમ્પ્લીટ થઈ રહી છે. આંગરોળ ખારવા સમાજનો ઉતારો આ જગ્યા ઉપર છે અને એક્ઝેક્ટ સામેની બાજુએ બધા સાધુ સંતો તમે જોઈ શકો છો કે બિરાજમાન છે આ જગ્યા ઉપર. ઘણા બધા સાધુઓની આ જગ્યા ઉપર આવક થઈ ગઈ છે. તો એમની સાથે વાતચીત, એમના સંવાદ, એમના માટે શિવરાત્રીનું શું મહત્વ છે એ તમામ વસ્તુ તમારી સાથે શેર કરશું. જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટા પ્રમાણમાં પહેલા આ જગ્યા ઉપર પબ્લિક બેસતું હતું, પણ હાલ અત્યારે આ જગ્યા જે છે એ જે સાધુ છે એને ફાળવવામાં આવી છે. અને સામે જુઓ સાહેબ બાઇકર બાબા આવ્યા છે બાઇક લઈને આ જગ્યા ઉપર. જોરદાર ભાઈ. દોસ્તો આ જગ્યા ઉપર બાઇકર બાબા આપણી સાથે જોડાયા છે. બાપુ જય ગિરનારી. જય ગિરનારી. શું કહેશો? હર હર મહાદેવ. શું કહેશો મહાશિવરાત્રી વિશે? એકદમ મોજ, આનંદ, મંગલ, લહેર, ગુરુ મહારાજ કી દયા. અને બાઇક લઈને ક્યાંથી આવો છો તમે? ક્યાંથી આવ્યો? કચ્છમાંથી. કચ્છમાંથી. વાહ વાહ વાહ. જય ગિરનારી, જય तीनों महात्मा है हर हर महादेव। જય जय ગિરનારી. तीनों है इनका लेना, बीच वाले का लेना बापू, बीच वाले का लेना। મળીએ પાછા બાપુ. તો અહીંથી આ બધી તૈયારીઓ છે અને આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે શ્રી શંભુ પંચ અગ્નિ અખાડા છે આ જગ્યા ઉપર. અને ત્યાંથી આપણે આગળ વધી રહ્યા છીએ. મેં તમને આજની અપડેટ આપી છે કે આજે આ ભવનાથ વિસ્તારમાં કેવી કેવી તૈયારીઓ છે. બધી તૈયારીઓ આ જગ્યા ઉપર જે છે એ સાધુઓ પોતાના ધોણાને લઈને કરી રહ્યા છે. અંદર જે ભવનાથ મંદિર છે એમાં પણ ખૂબ સરસ મજાની તૈયારીઓ થઈ રહી છે. તો દોસ્તો હવે તમે કઈ તારીખે ક્યારે આવો છો ભવનાથના મેળામાં એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલ રહેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જ્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ. આ છે આજની તૈયારી. અને આવતીકાલે તમને જે સાધુ સંતો સાથે જે વાતચીત છે એ તમામ વસ્તુ ધીરે ધીરે બધી વસ્તુ તમારી સાથે શેર કરીશું. જય ગિરનારી, હર હર મહાદેવ.